નમસ્કાર સાથી મિત્રો, જૈનુકી પાઠશાલા યુટ્યુબ ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત કરું છું. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હતો કે જીપીએસસીનું જે વેટનરી ઓફિસર છે તેમાં કયા સબ્જેક્ટ ઉપર વધારે ફોકસ કરવું, એટલે કે કેવી રીતે તૈયારી કરવી. તો મિત્રો, આપણે આજે જીપીએસસીના જે કુલ 4 પેપર ભૂતકાળમાં થયેલા છે વેટનરી ઓફિસરના એક્ઝામના, તેનું આપણે એક એનાલિસિસ કરશું અને તેના બેઝિસ ઉપર આપણે કયા સબ્જેક્ટને વધુ ટ્રેસ આઉટ કરવું, એટલે કે વધુ પડતું ભાર આપવું, એટલે કે આપણી પ્રિપેરેશનને કયા દિશામાં આપણે ભટકાવી, તેના વિશે આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ તો મિત્રો કે જે જીપીએસસી વેટનરી ઓફિસરનો સિલેબસ છે એમાં કુલ 17 સબ્જેક્ટ છે. એમાંથી 17 માંથી 16 સબ્જેક્ટ આપણે અંડર ગ્રેજ્યુએશન લેવલના જ સબ્જેક્ટ છે અને અંડર ગ્રેજ્યુએશન લેવલમાં આપણે ભણી ચૂક્યા છીએ. એક વધારાનો ટોપિક અને વધારાનો પોઈન્ટ જે છે એ છે કે કરંટ વેટનરી, એટલે કે વેટનરી અને એનિમલ હસબન્ડરી રિલેટેડ જે કરંટ અફેર્સ છે તેના વિશે અહીં ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવે છે. એટલે કે જે છેલ્લું પેપર થયું, છેલ્લી જે રિક્રુટમેન્ટ થઈ એમાં જે છેલ્લું પેપર હતું એમાં કુલ 13 પ્રશ્નો કરંટમાંથી પૂછાયેલા હતા. એટલે કે કુલ 16 સબ્જેક્ટ જે આપણે ઓલરેડી જાણીએ છીએ અને 17મો છે જે આપણે જાણતા નથી, પરંતુ આપણે એને ભવિષ્યમાં જાણીશું. એમાં કઈ રીતે એમાં આપણે વાંચવું અને કઈ રીતે એની તૈયારી કરવી એના વિશે પણ આપણે માહિતી મેળવીશું. તો આપણે મિત્રો અહીં જે જીપીએસસીના જે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર છે વેટનરી ઓફિસરના, એમાં કુલ 4 પેપર છે જે અત્યાર સુધી થઈ ગયા છે, એને આપણે અહીં સિલેક્ટ કર્યા છે. એટલે કે 2017ની અંદર જે એસટીની સ્પેશિયલ રિક્રુટમેન્ટ હતી, ત્યારબાદ 2017ની અંદર જે અમે એક્ઝામ આપેલી તે પેપર, ત્યારબાદ 2022ની અંદર જે 40 જગ્યા હતી એ, અને ત્યારબાદ જે છેલ્લી રિક્રુટમેન્ટ થઈ એટલે કે 2022માં નવેમ્બરમાં જે પેપર હતું અને જે હમણાં જ 6-7 મહિના પહેલા ઓર્ડર આપવામાં આવેલા છે તે પેપરની આપણે અહીં એક એનાલિસિસ કરીશું અને આ એનાલિસિસને આધારે આપણે આપણી સ્ટ્રેટેજીને નક્કી કરીશું. હવે મિત્રો કે આ ચારેય પેપર હતા એનું લેવલ એકદમ એવરેજ હતું. એટલે કે અંડર ગ્રેજ્યુએશન લેવલના આપણે કોર્સની સારી રીતે તૈયારી કરી હોય તો આ પેપર આપણા માટે એકદમ ઇઝી રહે. એટલે કે એનું લેવલ જ એવરેજ હતું, એ કોઈ ટફ નહોતું અને કોઈ લેન્ધી પેપર પણ નહોતું, એકદમ એવરેજ હતું. એટલે કે એવરેજ તૈયારી કરવાવાળા વિદ્યાર્થી મિત્રોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી આ પેપરમાં પડી ન હતી. હવે સૌપ્રથમ જે 2017ની અંદર જે એસટીની સ્પેશિયલ રિક્રુટમેન્ટ હતી એમાં સૌથી વધુ જે પ્રશ્ન પૂછાણા એ પેથોલોજી સબ્જેક્ટમાંથી મિત્રો પૂછાણા. કુલ 45 પ્રશ્નો પૂછાણા. ત્યારબાદ મેડિસિનના 26 પ્રશ્નો, માઇક્રોબાયોલોજીના 20, પેરાસાઇટોલોજીના 16 અને એલપીએમ અને ન્યુટ્રિશનના 13 પ્રશ્નો એમ પૂછાયેલા. એટલે કુલ 5 જે ટોપ 5 સબ્જેક્ટ છે અહીં મેં આપને દર્શાવેલા છે, એમાંથી સૌથી વધુ પેથોલોજીના પ્રશ્નો પૂછાયેલા. ત્યારબાદ જે 2017ની અંદર જે બીજી રિક્રુટમેન્ટ હતી 120 જગ્યા હતી, જેમાં અમે બધા એલિજિબલ હતા અને અમે એક્ઝામ આપેલી હતી, એમાં મિત્રો સૌથી વધુ પ્રશ્નો અગેન પેથોલોજીના 24 પ્રશ્નો પૂછાયેલા હતા. ત્યારબાદ એનાટોમીના 16, ગાયનેકના 17, એલપીએમના 16 અને પેરાસાઇટોલોજીના કુલ 15 પ્રશ્નો પૂછાયેલા હતા. હવે વાત કરીએ તો મિત્રો અહીં કરંટ આગળ 2017ની જે એસટીની રિક્રુટમેન્ટમાંથી કરંટમાંથી 2 થી 3 પ્રશ્નો અને અહીં પણ 2 પ્રશ્નો પૂછાયેલા હતા. હવે વાત કરીએ મિત્રો તો કે આપણે 2018-19ની જે રિક્રુટમેન્ટ હતી જેની 2022માં કુલ 40 જગ્યા માટેની પરીક્ષા થઈ, એમાં સૌથી વધુ અગેન પ્રશ્નો જે પૂછાયેલા પેથોલોજીના 40 પ્રશ્નો પૂછાણા. ત્યારબાદ સાથે સાથે પેથોલોજીની સાથે સાથે મિત્રો સર્જરી પણ ટોપમાં રહ્યું. એટલે કે સર્જરીના કુલ 42 પ્રશ્નો એ એક્ઝામમાં પૂછાયેલા હતા અને ત્યારબાદ માઇક્રોબાયોલોજીના 14, એજીબીના 12 અને એનાટોમીના કુલ 11 પ્રશ્નો પૂછાયા હતા. ત્યારબાદ જે છેલ્લું પેપર થયું મિત્રો કે જે છેલ્લી જ હમણાં રિક્રુટમેન્ટ થઈ, એ રિક્રુટમેન્ટની અંદર એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ થઈ કે અહીંયા કરંટ વેટનરી અફેર્સ એટલે કે એનિમલ હસબન્ડરી અને કરંટ વેટનરી અફેર્સમાંથી કુલ 13 પ્રશ્નો પૂછાયેલા. પરંતુ અહીં જે સૌથી વધુ પ્રશ્નો પૂછાયેલા હતા મિત્રો એ હતા સર્જરીમાંથી 28, ત્યારબાદ મેડિસિનમાંથી 21, માઇક્રોબાયોલોજીના 14, ન્યુટ્રિશનના 15, ગાયનેકના 17 અને પેથોલોજીના 14. એટલે કે પેથોલોજી મિત્રો અહીં તમે જુઓ તો દરેક જગ્યાએ કોમન રહ્યું છે. પેથોલોજી અને સર્જરી એક કોમન સબ્જેક્ટ રહ્યો છે અને કરંટ વેટનરી અફેર્સની વેઇટેજ છેલ્લા પેપરથી વધ્યું છે. એટલે કુલ 13 પ્રશ્નો પૂછાયેલા હતા. હવે મિત્રો આપણે વાત કરીએ કે આ ચારેય પેપરની એવરેજ કાઢીએ આપણે કે કયા સબ્જેક્ટમાંથી કુલ કેટલા ક્વેશ્ચન પૂછાયેલા અને એવરેજને આપણે સિક્વન્સ પ્રમાણે કરીએ કે સૌથી વધુથી ઓછા. તો સૌથી વધુ મિત્રો જે પ્રશ્ન પૂછાયેલા એવરેજ કરતા આ ચારેય પેપરની એવરેજ કાઢીએ તો પેથોલોજીના કુલ 31 પ્રશ્નો સૌથી વધુ પૂછાણા. ત્યારબાદ એવરેજ એટલે કે સર્જરીના ત્યારબાદ 22, માઇક્રોબાયોલોજીના 15, મેડિસિનના 15,
ગાયનેકના 14, એનાટોમીના 13, એલપીએમના 12, ન્યુટ્રિશનના 12, પેરાસાઇટોલોજીના 10, ફિઝિયોલોજીના 9. એમ કરીને મિત્રો અહીં દરેક સબ્જેક્ટ એટલે કે કોઈ પણ એવો સબ્જેક્ટ નથી કે એમાંથી પ્રશ્ન નથી પૂછાણા. દરેક સબ્જેક્ટમાંથી પૂછાણા છે. હા, કોઈનું વેઇટેજ વધુ હતું, કોઈનું વેઇટેજ ઓછું હતું. ઇવન તો બાયોકેમિસ્ટ્રી, બાયોટેકનોલોજી અને એક્સટેન્શન જે હતા એના પ્રશ્નો એવરેજ કાઢીએ તો ખૂબ જ ઓછા છે. એટલે કે બાયોકેમિસ્ટ્રીમાંથી 4, બાયોટેકનોલોજીમાંથી 3, એક્સટેન્શનના 3 પ્રશ્નો એમાં પૂછાયેલા હતા. હવે મિત્રો અહીં આપણે વાત કરીએ બીજી કે જે કરંટ વેટનરી અફેર્સ હતું એના પણ અહીં ધીમે ધીમે વેઇટેજ વધતું જાય છે. તો હવે આના આધારે જે આપણે એનાલિસિસ કર્યું છે કે કયામાંથી કયા પ્રશ્ન પૂછાયેલા, એટલે કે જે ટોપ 10 સબ્જેક્ટ છે એ તો મેં અહીં દર્શાવ્યા છે, જે બ્લુ કલરથી દર્શાવે છે, જે ટોપ 10 સબ્જેક્ટ છે, જે મતલબ 10 સબ્જેક્ટમાંથી ખૂબ જ એવા સારા એવા પ્રશ્ન પૂછાયેલા છે મતલબ ભૂતકાળની અંદર. અને ત્યારબાદ જે એજીબી, એલપીટી, ફાર્મેકોલોજી, પોલ્ટ્રી સાયન્સ, કરંટ વેટનરી અને એપિડેમિયોલોજી અને વીપીએચ, એટલે કે હવે એપિડેમિયોલોજી અને વીપીએચ બંને કમ્બાઇન્ડ થઈ ગયું છે. પહેલા એપિડેમિયોલોજી મેડિસિન જોડે કમ્બાઇન્ડ હતું, હવે આપણે વીપીએચ જોડે કમ્બાઇન્ડ છે. એટલે કે આપણા સિલેબસની અંદર વીપીએચ જે છે એની અંદર આપણે એપિડેમિયોલોજીને તમારે વાંચવાનું, અથવા એપિડેમિયોલોજી જો મેડિસિનની અંદર સિલેબસ આપેલો હોય તો ત્યાંથી વાંચી લેવાનું. જ્યાં પણ તમને અનુકૂળ રહે એપિડેમિયોલોજીના ક્વેશ્ચન પૂછાય છે, 4 થી 5 ક્વેશ્ચન દર વખતે પૂછાય છે મિત્રો. એટલે કે આમાં કોઈ પણ સબ્જેક્ટ એવો નથી કે જેમાંથી ક્વેશ્ચન ના પૂછાયેલા હોય. તો હવે મિત્રો આપણે આને આધારે આપણી સ્ટ્રેટેજી કઈ રીતે નક્કી કરવી, આપણે પ્રિપેરેશનની જે સ્ટ્રેટેજી છે એનું આપણે સબ્જેક્ટ વાઇઝ ક્લમ્પિંગ કેવી રીતે કરવું, કયા સબ્જેક્ટને સૌથી પહેલા વાંચવા, કયા સબ્જેક્ટને આપણે ત્યારબાદ વાંચવા, તેની આપણે ચર્ચા કરીશું. તો મિત્રો સૌથી પહેલા તમારે વાંચવાના છે સબ્જેક્ટ છે એનું ક્લમ્પિંગ આપ્યું છે મેં એનાટોમી, એનાટોમીની સાથે ફિઝિયોલોજી, એનાટોમી, ફિઝિયોલોજી, ત્યારબાદ સર્જરી અને ગાયનેક. કારણ કે ગાયનેક અને ફિઝિયોલોજી એ આપસમાં ઘણા બધા કોરિલેટ થતા હોય છે મિત્રો. મેલ અને ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમના હોર્મોનથી લઈને ઘણી બધી વસ્તુ એમાં કોમન હોય છે. એટલે કે આપણે જે ક્લમ્પિંગ કર્યું છે એનાટોમી, ફિઝિયોલોજી, સર્જરી અને ગાયનેક. ત્યારબાદ જે બીજું છે આપણું તેમાં આપણે રાખેલા છે એલપીએમ, ન્યુટ્રિશન અને પોલ્ટ્રી સાયન્સ. આ 3 સબ્જેક્ટ એલપીએમ, ન્યુટ્રિશન અને પોલ્ટ્રી સાયન્સની તમારે ત્યારબાદ રેડી કરવાના છે. અને ત્યારબાદ આપણે વાત કરીએ તો તમારે સૌથી વધુ જે ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, જે આપણે કહીએ ને હાર્ટ, જે તમારી પ્રિપેરેશનનું હાર્ટ છે એ છે પેથોલોજી, માઇક્રોબાયોલોજી, પેરાસાઇટોલોજી અને મેડિસિન. અને ત્યારબાદ મિત્રો જે છે ઓછું વેઇટેજ વાળા સબ્જેક્ટ છે, એટલે કે વીપીએચ, એલપીટી અને ફાર્મેકોલોજી. આ સબ્જેક્ટની તમારે સાથે પ્રિપેરેશન કરવાની છે. વીપીએચ, એલપીટી એટલા માટે કે મિલ્ક અને મીટના ઘણા બધા વસ્તુ કોમન વીપીએચની પણ અંદર છે. એટલે કે તમારે ઓવરલેપિંગ અટકે અને તમારે કોરિલેશન એક સારી રીતે થઈ શકે તે માટેનું અહીં મેં ક્લમ્પિંગ કરેલું છે. અને ત્યારબાદ છેલ્લે જે છે એની અંદર તમારે એજીબી, બાયોકેમિસ્ટ્રી, બાયોટેકનોલોજી, એક્સટેન્શન અને કરંટ વેટનરી અફેર્સ. હવે મિત્રો કરંટ વેટનરી અફેર્સ માટે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હોય તો ક્યાંથી પ્રિપેરેશન કરવું, તો એના માટે તમારે વિવિધ વેબસાઇટ તમારે જોતી રહેવી પડશે. જેમ કે એનડીડીબી, આઈસીઆર, આઈવીઆરઆઈ, એનડીઆરઆઈ, ત્યારબાદ આપણી સેન્ટ્રલ ગવર્મેન્ટની જે એનિમલ હસબન્ડરીની વેબસાઇટ છે તે, ગુજરાત ગવર્મેન્ટની જે એનિમલ હસબન્ડરીની વેબસાઇટ છે તે, એ તમારે જોતું રહેવાનું છે. અને ત્યાંથી તમને ઘણી બધું આઈડિયા તમને ત્યાંથી મળી રહેશે. જો તમે આટલી પ્રિપેરેશન કરી લીધી મિત્રો, અને આટલી પ્રિપેરેશન કરશો તો તમને ફાઇનલી શું મળશે? તો મિત્રો તમને ફાઇનલી ફક્ત એક જ વસ્તુ મળશે કે આ એક્ઝામમાં તમે સક્સેસફુલી પાસ થશો. અને સક્સેસફુલી પાસ થયા બાદ એક વર્ગ 2ના ક્લાસ 2ના એક ગેજેટેડ વેટનરી ઓફિસર તરીકે તમારું એક આગવી ઓળખ ઊભી કરશો, અને તમારું સિલેક્શન થશે, અને તમારું સમાજમાં, તમારી સોસાયટીમાં અને તમારા ફિલ્ડની અંદર એક તમે ઓફિસર તરીકેની આગવી ઓળખ ઊભી કરી શકશો. હવે મિત્રો તમારે કોઈ પણ મિત્રોને કોઈ પણ સવાલ હોય તો આપ અમારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના માધ્યમથી જોડાઈ શકો છો, જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો you can like, you can share and subscribe to my channel, and thank you for the watching. Thank you very much once again.